જેમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતો પણ હવે ચોમાસાની સિઝનને કારણે મુશ્કેલમાં મુકાઈ ગયા છે કે જે પાક થઈ રહ્યો છે તેમાં મુંડાનો જે જીવાત આવે છે તેના કારણે હવે મગફળીના પાકોમાં મુંડા થઈ ગયા છે અને તેના જ કારણે જે પાક છે તે નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના છે। જેમાં ચોમાસાને લઈને ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને ત્યારે જૂનાગઢ જિલ્લામાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે અને મુંડા છોડના મૂળને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે છોડ સુકાઈ રહ્યા છે અને પાક પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। આ જીવાત મૂળ ખાઈ જાય છે અને મગફળીના ડોડવાને પણ નુકસાન પહોંચાડે છે। હાલ વાવેતરનો સમય વીતી ગયો હોવાથી બીજો કોઈ પાક વાવી શકાય તેમ નથી, તો બીજી બાજુ મગફળીમાં મુંડાનો ખૂબ ત્રાસ છે, જેના કારણે છોડ સુકાઈ રહ્યા છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ઉપયોગ કર્યો છે, છતાં પણ મુંડા નિયંત્રણમાં આવતા નથી, જેના કારણે હવે ખેડૂતોને મોટો ફટકો પડે તેમ લાગી રહ્યું છે। ઝાંઝરડા ગામના ખેડૂતોએ જણાવ્યું કે મોંઘા બિયારણ અને દવાઓનો ઉપયોગ છતાં જીવાત નિયંત્રણમાં આવતી નથી। ત્યારે આપણી સાથે કૃષિ નિષ્ણાંત કિશોર વણપરિયા જોડાઈ ગયા છે। કિશોરભાઈ, મુંડાની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે? જી કિશોરભાઈ, મુંડાની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે? તો વાવેતરનો સમય વીતી ગયો છે અને બીજું વાવેતર હવે શક્ય નથી। ઝાંઝરડા ગામના ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મોંઘા બિયારણ અને દવાઓનો ઉપયોગ છતાં જીવાત નિયંત્રણમાં આવતી નથી અને વાવેતરનો સમય વીતી જતા નવી ખેતી પણ શક્ય નથી, જ્યારે તેમણે સરકારને તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે। ત્યારે કૃષિ નિષ્ણાંતે કહ્યું કે મુંડાનો ઉપદ્રવ કાબૂમાં લેવા માટે બિયારણને ક્લોરોનો પટ આપવું, ખેતરના સેંઢાપાડાની ઝાડીઓમાં દવા છાંટવી તેમજ ડ્રેજિંગની પદ્ધતિથી દવા આપવી વધુ અસરકારક છે। જેમાં ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક પગલાં લઈને નુકસાનની ભરપાઈ માટે સહાયના પગલાં ભરે। જ્યારે મુંડાનો ઉપદ્રવ વધી ગયો છે અને ખેડૂતો પર હવે સંકટ જોવા મળી રહ્યું છે। છોડના મૂળ ખાઈ જાય છે અને પાકને મોટી માત્રામાં નુકસાન થાય છે, જ્યારે મોંઘી દવા છતાં જીવાત કાબૂમાં નથી અને ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર તેમની સમસ્યાનું નિરાકરણ લાવે। જ્યારે આપણી સાથે કિશોરભાઈ ફરીથી જોડાઈ ગયા છે। જી કિશોરભાઈ, મુંડાની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે? આમ તો મુંડા વસ્તુ એવી છે કે જમીનની અંદર વધારે ઉપદ્રવ હોય છે, એના માટે જૈવિક નિયંત્રણ આવે છે। જૈવિક માટે જૈવિક બેક્ટેરિયા આવે છે, મેટારિઝિયમ એન્સપોલી, એનો ઉપયોગ કરવામાં, અને કેમિકલી કંટ્રોલ પણ છે। કેમિકલી 1 એકરમાં 10 કિલો ક્લોરોપાયરીફોસની મમરી વધારે ઉપદ્રવ હોય તો, જો ઓછો ઉપદ્રવ હોય તો 5 કિલોનો ઉપયોગ કરી અને છાંટી અને પાણી આપી અથવા વરસાદ થાય તો પણ એનું નિયંત્રણ થઈ શકે છે। ખાસ તો જૈવિક કંટ્રોલ માટે લાંબા સમય એનું રિઝલ્ટ મળે છે, પણ મુંડા આવતા પહેલા જૈવિક નિયંત્રણ કરવાથી, અગાઉ આપણે બેક્ટેરિયા આપવાથી મુંડાનો ઉપદ્રવ થતો નથી અને ખેતરમાં નુકસાન થઈ શકે નહીં। અને મુંડા વસ્તુ એવી છે એ ખેડૂતોને 100% નુકસાન કરે છે। જમીનની અંદર મગફળીમાં ખાસ તો જે નાઇટ્રોજનની ગાંઠો ખાઈ જાય અને એમાં પણ ડોડવા થતા નથી, મૂળમાં નુકસાન, છોડ પણ બળી જાય, છોડ પીળા પડી જાય અને ઉત્પાદનમાં 100% નુકસાન આવે એવું મુંડાનું છે। માવજત કેવી રીતે કરવી જોઈએ? કંટ્રોલ કરવા માટે જૈવિક છે, બેક્ટેરિયા આવે છે, મેટારિઝિયમ નામથી આવે છે, એનાથી કંટ્રોલ કરી શકાય। 1 એકરમાં 1 કિલો પાણી સાથે અથવા રેતીમાં ભેળવી અને આપી શકાય, અથવા તો કેમિકલી કંટ્રોલ 1 એકરમાં 10 કિલો ક્લોરોપાયરીફોસ, 10% મમરી આવે કે જે ઝેરી કંટ્રોલ કહેવાય, કેમિકલી કંટ્રોલ કહેવાય, એનાથી પણ થઈ શકે છે। ખાસ તો જૈવિક કંટ્રોલ થી ઘણું બધું સારા રિઝલ્ટ મળે, પણ એડવાન્સ કરવાથી મુંડાનો ઉપદ્રવ થતો નથી અને અથવા તો લેટ આવે ત્યાં સમય એનો પણ હોય છે, લાઈફ સાયકલ પણ પૂરી થઈ જાય। જી કિશોરભાઈ, આમાં સરકાર કેવા પ્રકારના પગલાં લઈ શકે? હવે સરકાર શ્રીને તો આમાં ખરેખર તો મુંડા તો શરૂઆતમાં તો પહેલા વરસાદ આવે ત્યારે એના જે જીવાત હોય, જીવડા કહીએ આપણે, ઢાલિયા જીવડા કાળા હોય, એ લીમડા ઉપર વસવાટ કરતા હોય, એટલે સરકારશ્રીને તો શરૂઆતના નિયંત્રણની અંદર તો લીમડાના ઉપર છંટકાવ અથવા સામૂહિક છંટકાવ કોઈ કરી અથવા તો જૈવિક નિયંત્રણ માટે
ખાસ તો સબસિડીના જ વસ્તુ બેક્ટેરિયા એ આપવા જોઈએ, જેથી ખેડૂતોને પોસાઈ શકે. પ્રાઇવેટ કંપનીના અંદાજિત લગભગ 150 થી 200 રૂપિયાના કિલો હોય, પણ એમાં કંઈક સબસિડી આપે તો ખેડૂતો બધા ઉપયોગ કરી શકે અને વહેલું નિયંત્રણ આવી શકે. જો આ મુંડાનો ઉપદ્રવ દર વર્ષે રહેશે તો ખેડૂતોને પારાવાર નુકસાન થશે. જી કિશોરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.